સુરતના સાવલી કનોડા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે। કનાડા પોઈચા રોડ પર ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। ખેતરેથી બાઇક લઈ પરત ફરતા રાજેન્દ્ર પટેલ નામના ખેડૂતનું ઘટના સ્થળે મોત થયું છે। સાવલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી। ડમ્પર સાવલી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદમાં મહિલાનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। એરપોર્ટ રોડ પર મહિલાનો એક્ટિવા પર સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો છે। મહિલા છૂટા હાથે એક્ટિવા ચલાવી જીવ જોખમાય તેવો સ્ટન્ટ કરતી જોવા મળી હતી। આ પ્રકારના સ્ટન્ટથી અકસ્માત સર્જાવાની શક્યતા વધુ રહે છે। તો મોડી રાત્રે અકસ્માત સર્જાય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। અમદાવાદથી આ પ્રકારના સ્ટન્ટ કોઈનો જીવ પણ લઈ શકે છે। अन्य महत्वपूर्ण समाचार की जो बात करिए तो मौलाना सलमान अजहरीना भड़काऊ भाषणना केस मामले मौलानाना जामीन मंजूर कराया है। मोडासा सेशन्स कोर्टे मौलानाना जामीन मंजूर करता साबरमती जेलमांथी सांज सुधीमां मौलाना बहार आवी शके छे। भड़काऊ भाषणने लईने एट्रोसिटी मामले फरियाद नोंधाई हती। 5 दिवसना रिमांड बाद मौलानाने कस्टडीमां मोकलायो हतो। दाहोदमां नकली कचेरी कौभांड मामले વધુ એક પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરાઈ છે। દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી છે। ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ શામેલ કરાયા હતા, જેના કારણે 18.59 કરોડનું કૌભાંડ વધીને 25 કરોડને પાર થયું હતું। હાલ ઝડપાયેલા સંજય પંડ્યા 2022 થી 2023 દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા। નકલી કચેરી કૌભાંડ મામલે એક આઈએસ સહિત 11 આરોપીઓને પોલીસે હજુ સુધી ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। મહત્વનું છે કે નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક ધરપકડ।